પંચમહાલમાં બિલ્વફળનું ઉત્પાદન કરી ખેડૂતોએ વધુ સદ્ધર થઈ રહ્યા છે। જિલ્લાના વેજલપુર સ્થિત બાગાયત કેન્દ્રમાં આરોગ્યનું અમૃત ફળ ગણાતા બિલ્વફળનું ઉત્પાદન અને સંશોધન ખૂબ જ સફળ કરવાની વૈજ્ઞાનિકોએ વર્ષ 1999થી મહેનત કરી અથાગ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। ખેડૂતોમાં બાગાયતી ખેતી માટે ઉત્તમ માનવામાં આવતું બિલ્વફળ એ ગરમીમાં આરોગ્ય માટે અમૃત ફળ સમાન હોવાનો પણ અહીંના સંશોધક વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે। હાલ અહીં 8 પ્રકારના બિલ્વફળ અને અનેક શાકભાજીનું સંશોધન થઈ ચૂક્યું છે। ખેડૂતો માટે ઓછા ખર્ચ અને ઓછી માવજત સાથે સારી ઉપજ આવક માટેની આ ઉત્તમ खेती માનવામાં આવે છે। 1999 से बेल के ऊपर संशोधन का कार्य किया जा रहा है और मैं बहुत सौभाग्यशाली हूँ कि इस फल के ऊपर संशोधन का कार्य ईश्वर ने मुझे दिया और अभी तक हम लोगों ने 300 से ज्यादा प्रकार के जनन द्रव्यों को यहाँ पे इकट्ठा किया हुआ है, फील्ड में लगाया है, उसका मूल्यांकन कर रहे हैं, जिसमें से 8 प्रजाति हम लोग अभी तक किसान भाइयों के लिए निकाल चुके हैं। किसान भाई इसको लगा करके थोड़ी बहुत देखभाल करनी पड़ेगी, जिससे कम से कम 1.5 से 2 लाख रुपए आसानी से कमा सकते हैं। तालुकाना अमरा गाम में डूंगराळ विस्तार है, एमां खेडूतोने कई रीते लाभ थाय એટલે કેન્દ્રીય બાગવાની સંશોધન કેન્દ્ર અમને પ્રોત્સાહિત કરતી હતી અને એમને અમને જણાવતી હતી કે આના વિશે ફાયદો થાય તે ગોમાએસી બિલીનું જે છોડવા આપતા હતા એમાં અમને આપ્યા હતા અને અમે રોપ્યા હતા। એમાં અમને સારી એવી આવક થઈ છે અને અમે એમનાથી ખુશ છીએ। અને બીજું કે એમાં કાંટા આવતા નથી ઝાડવા પર, એટલે એનાથી અમને ફાયદો થાય છે।